સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। મેં અહીંયા ગાજર લીધા છે, ગાજરને મેં ધોઈ લીધા છે। ધોઈને આપણે છોલી લઈશું અને છોલ્યા પછી આપણે છીણી લઈશું। તો ચાલો આપણે છોલી લઈએ। તો આવી રીતે આપણે બધા જ ગાજરને છોલી લઈશું। બધા ગાજર છોલી લીધા છે। હવે ગાજરને આપણે બધા છીણી લઈશું। તો અહીંયા આપણે એક છીણી મૂકી છે, આવી મોટી જ લેવાની, આપણે ઝીણી છીણી નહીં લેવાની। ઝીણી છીણી તમે લેશો તો લોચો થઈ જશે। આવી રીતે આપણે બધા ગાજર છીણી લઈએ। હવે આપણે આ છીણ્યું છે ગાજર, આ જે વચ્ચેનો ભાગ નીકળે એ આપણે કાઢી લેવાનો છે, છીણમાં નથી લેવાનો। એવી રીતે આપણે બધા ગાજર છીણી લઈએ। આપણે બધા ગાજર છીણી લીધા છે। આપણે અહીંયા એક તાવડી મૂકી છે, એમાં આપણે એક વાટકી ઘી લીધું છે અને એક 200 ગ્રામ જેટલી આપણે મોરસ લીધી છે। હવે આપણે ઘી લઈશું। આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે ગાજરનું જે છીણ કર્યું છે એ આપણે ઘીમાં શેકી લઈશું। આવી રીતે આપણે ગાજરનું છીણ શેકી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો પર જ આપણે શેકવાનો છે। બે મિનિટ આપણે છીણ ફેરવી લઈશું બરાબર, અને પછી આપણે 5 મિનિટ માટે ઢાંકી લઈએ છીએ। જોઈ લઈશું આપણે હવે ફેરવી લઈશું ફરી। આવી જ રીતે બધી છીણને આપણે શેકી લઈશું ઘીમાં। જોઈ શકો છો આપણું ઘી છૂટું પડી ગયું છે, એટલે આપણું છીણ શેકાઈ ગયું છે। હવે આપણે એમાં નાખીશું દૂધ। ગરમ કરી લીધું છે, ગરમ જ દૂધ નાખવાનું, આપણે ઠંડુ દૂધ નથી નાખવાનું। અને આપણે થવા દઈશું હવે। તો તમે જોઈ શકો છો જે આપણે બધું દૂધ નાખ્યું હતું બધું અંદર મિક્સ થઈ ગયું છે। હવે આપણે આની અંદર નાખીશું મોરસ। 200 ગ્રામ જેટલી આપણે મોરસ લીધી છે। તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી કે વધતી કરી શકો છો। બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો હલવો તૈયાર થઈ ગયો છે બનીને। તો ઘી બી છૂટું પડી ગયું છે। આપણે માવા વગર જ કેટલો સરસ હલવો બનાવ્યો છે। હવે આપણે ઉપરથી ઇલાયચી નાખીશું। ઉપરથી એક ચપટી ઇલાયચી નાખીશું તો આપણે ફ્લેવર બહુ સરસ આવશે એનો। જોઈ શકો છો હલવો બનીને તૈયાર થઈ ગયો છે। ગાજરના હલવામાં નાખવા માટે આપણે ડ્રાયફ્રૂટ લીધા છે। અહીંયા મેં 3 થી 4 નંગ બદામ લીધી છે અને 5 થી 6 નંગ મેં કાજુ લીધા છે। બદામ છે એ લાંબી સાઈઝમાં કટ કરી છે, આવી રીતે ટુકડા કરી લીધા છે। અહીંયા 10 થી 12 નંગ ઇલચી છે, એને આપણે દાણા કાઢીને વાટી લઈશું। આપણે કાજુ બદામને ફ્રાય કરી લઈશું। તો મેં અહીંયા એક પેન મૂક્યું છે, એમાં 1 ચમચી ઘી નાખીશું। ઘી ગરમ થાય કાજુ ફ્રાય કરી લઈશું। ગરમ થઈ ગયું છે। બહુ ફ્રાય નથી કરવાના, આપણે હલકા ફ્રાય કરવાના છે। હવે આપણે બદામ ફ્રાય કરી લઈશું। 5 થી 10 સેકન્ડ જ ફ્રાય કરવાની છે, આપણે વધારે ફ્રાય નથી કરવાની। બદામ બી આપણી ફ્રાય થઈ ગઈ છે। બનીને તૈયાર છે આપણો હલવો। આપણે ઉપર ડ્રાયફ્રૂટ નાખીશું, થોડી ઇલાયચી નાખીશું ઉપરથી, થોડું ડ્રાયફ્રૂટ નાખીશું। ડ્રાયફ્રૂટ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। તૈયાર છે આપણો ગાજરનો હલવો। મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો। થેન્ક યુ।